એ અંગ્રેજી શીખવું છે મારા વાલા? તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો મારા વાલા. ચાલો, ટુ બી અને ટુ હેવના આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થતી નથી, પરંતુ ટુ બી અને ટુ હેવમાં ક્રિયા થાય, મુખ્ય ક્રિયાપદ આવે એવા ઢગલાબંધ વાક્યો દરરોજ ગુજ્જુ આપણે બોલીએ છીએ, પરંતુ અંગ્રેજી આપણને ખબર નથી. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટુ બી અને ટુ હેવ, એ પહેલા ટુ બી અને ટુ હેવ ના સિમ્પલ વાક્યમાં ટુ બી ના વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી, ટુ હેવ નું વર્તમાન હેવ ઇઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ અને ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. પરંતુ ટુ હેવ અને ટુ બી માં ક્રિયા થાય, મુખ્ય ક્રિયાપદ એડ કરી દો. તો ચાલો, ટુ બી પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળ વોઝ વર, ભવિષ્ય વિલ બી ક્રિયા થતી હોય તો. અને ટુ બી ના રૂપ આપણે ખબર છે, ટુ બી પ્લસ ટુ પ્લસ V1 પ્લાન દર્શાવે, યોજના દર્શાવે છે. નું શબ્દ આવતો હોય છે, મોટે ભાગે નું આવે છે, પછી નો, ની, નું, ના. આ ચારમાંથી સૌથી વધારે શું આવે છે? નું શબ્દ આવે છે. મારે જમવાનું છે, મારે બોલવાનું છે, મારે અંગ્રેજી શીખવાનું છે, મારે રોકાવાનું છે, તમારે આવવાનું છે, તમારે લખવાનું છે, તમારે વાંચવાનું છે, મારે ક્રિકેટ રમવાનું છે. ચાલો જો, આવવાનું, જવાનું, શીખવાનું, રોકાવાનું, સુવાનું, શીખવાનું, ગાવાનું, જવાનું, રમવાનું, જવાનું, આવવાનું, નો, ની, નું, ના. સૌથી વધારે શું આવે છે? નું. એ સિવાય જો નો, નો, ની, નું, ના. આ ની આવ્યું, ના આવ્યું, નું, નો, ની, નું, ના. સૌથી વધારે શું આવે છે? નું. આવવાનું, લખવાનું, આપવાનું, રાંધવાનું, ઉઠવાનું, દોડવાનું, મળવાનું, રોકાવાનું, ખાવાનું, લખવાનું, વેચવાનું, કરવાનું, વિચારવાનું, બોલવાનું. તો ટુ બી ના રૂપ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, બીજું કંઈ છે જ નહીં. વર્તમાન કાળમાં એમ ઇઝ આર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોઝ વર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. એક એક્ઝામ્પલ જોઈએ. મારે પહોંચવાનું છે. ચાલો, મારે પહોંચવાનું છે, વર્તમાન કાળ એમ ઇઝ આર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ પ્લસ હંમેશા મૂળ ક્રિયાપદ, ક્યાંય આઈએનજી નહીં આવે, ક્યાંય ભૂતકાળના રૂપ નહીં આવે. તમે ઘરે બેઠા અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા ઢગલા હજારો વાક્ય બનાવી શકશો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. માત્ર ને માત્ર એક લાઈક કરી નાખજો. તમારી એક લાઈક મારા માટે સફળતા છે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, મારે પહોંચવાનું છે, વર્તમાન કાળ એમ ઇઝ આર, મારે એટલે આઈમાં શું આવે? એમ. આઈ એમ ટુ રીચ, આઈ એમ ટુ રીચ. તમારે ચિત્ર દોરવાનું હતું, ભૂતકાળમાં વોઝ વર આવે. તમારે એટલે યુમાં શું આવે? વોઝ વરમાં યુમાં આવે વર, યુ વર. પછી ટુ ડ્રો અ પિક્ચર, તેણીને રોકાવાનું હશે, તેણી એટલે સી. ભવિષ્યમાં વિલ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે રોકાવાનું એટલે સ્ટે. ચાલો, મારે રોકાવાનું છે, આઈ એમ ટુ રીચ. મારે રોકાવાનું હતું, આઈ વોઝ ટુ રીચ. મારે રોકાવાનું હશે, આઈ વિલ બી ટુ રીચ. તમારે ચિત્ર દોરવાનું છે, યુ આર ટુ ડ્રો અ પિક્ચર. તમારે ચિત્ર દોરવાનું હતું, યુ વર ટુ ડ્રો અ પિક્ચર. તમારે ચિત્ર દોરવાનું હશે, યુ વિલ બી ટુ ડ્રો અ પિક્ચર. તેણીને રોકાવાનું છે, સી ઇઝ ટુ સ્ટે. તેણીને રોકાવાનું હતું, સી વોઝ ટુ સ્ટે. તેણીને રોકાવાનું હશે, સી વિલ બી ટુ સ્ટે. અઘરું કાંઈ છે જ નહીં. એક વાક્ય આવડે એટલે તમે એક વાક્ય ઉપરથી તમે ઘરે બેઠા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, તમે એક વાક્ય ઉપરથી તમે 6 વાક્ય બનાવી શકો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર અને નકાર. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દો. એમ ઇઝ આર પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. મારે પહોંચવાનું છે, આઈ એમ ટુ રીચ. મારે પહોંચવાનું નથી, આઈ એમ નોટ ટુ રીચ. તમારે ચિત્ર દોરવાનું હતું, યુ વર ટુ ડ્રો અ પિક્ચર. તમારે ચિત્ર દોરવાનું ન હતું, યુ વર નોટ ટુ ડ્રો અ પિક્ચર. તેણીને રોકાવાનું હશે, યુ વિલ બી ટુ સ્ટે. તેણીને રોકાવાનું હશે નહીં, યુ વિલ નોટ બી ટુ સ્ટે. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો, થઈ જાવ તૈયાર. આપણે હવે જોવાનું છે, ચાલો, મારે આવવાનું છે. આપણે શું જોવાનું છે? આપણે ખાસ એ જોવાનું છે. આપણે ખાસ જોવાનું છે કે વાક્યમાં કાળ કયો છે, બધાયમાં કયો કાળ છે? છો, છીએ, છું. મારે આવવા, જો મારે અંગ્રેજીમાં બોલવાનું છે, તેણે અંગ્રેજીમાં બોલવાનું છે, તમારે અંગ્રેજીમાં બોલવાનું છે. વર્તમાન કાળમાં આવો શબ્દ આવતો હોય, છે, છો, છીએ, જે હોય તે, છો, છીએ, છું. ભૂતકાળમાં હતો, હતી, હતું, હતા. મારે આવવાનું હતું, તમારે બોલવાનું હતું. મોટે ભાગે કયો શબ્દ આવશે? વર્તમાન કાળમાં મોટે ભાગે છે શબ્દ આવશે, ભૂતકાળમાં હતો.
ચાલો છે વર્તમાન કાળ હતું છે હતું છે હતું હશે હતું છે એ પહેલા મારે આવવાનું છે વર્તમાન કાળ એમ ઇઝ આર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે એટલે આઈમાં શું આવે આઈ એમ ટુ કમ મારે આવવાનું છે આઈ એમ ટુ કમ આમ નહીં આવે હો આઈ એમ કમ નહીં આવે આઈ એમ કમ નહીં આવે પણ અહીંયા આમ હોય જોઈ હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ ચાલુ વર્તમાન કાળ સાદા વાક્ય છે આપણે હજી કાળમાં જવાનું બાકી છે દરરોજ આપણે આવા વાક્ય બોલીએ છીએ પરંતુ આપણે અંગ્રેજી નહોતું આવડતું આજે ખેલ ખતમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડીયો ક્યાંય આવ્યો હશે નહીં આવ્યો હોય તો તમે મને કહેજો મારે આવવાનું જવાનું શીખવાનું રોકાવાનું સૂવાનું શીખવાનું ગાવાનું જવાનું રમવાનું જવાનું આવવાનું ખરીદવાનું પહોંચવાનું જોવાની આપવાના આવવાનું લખવાનું આપવાનું રાંધવાનું બનાવવાની ઉઠવાનું દોડવાનું મળવાનું રોકાવાનું ખાવાનું લખવાનું પીવાનું વેચવાનું લખવાનું બોલવાનું જોવાનું કરવાનું વિચારવાનું બોલવાનું આ છે ને યોજના દર્શાવે મારે આવવાનું છે મારે ખાવાનું છે તમારે અંગ્રેજી શીખવાનું છે મારે જોવાનું છે મારે રોકાવાનું છે મારે અંગ્રેજીમાં લખવાનું છે તમે જો મારે અંગ્રેજીમાં લખવાનું છે પ્લાન દર્શાવે યાદ રાખજો મારે અંગ્રેજીમાં લખવાનું છે અને મારે અંગ્રેજીમાં લખવું છે ઈચ્છા દર્શાવે એ હજી વાક્ય બાકી છે મારે જવાનું છે મારે પ્લાન છે મારી યોજના છે મારે જવું છે મારે રોકાવાનું છે મારે રોકાવું છે મારે રોકાવાનું છે યોજના મારે રોકાવું છે ઈચ્છાવાળા વાક્ય બાકી છે આજે જોઈએ નું વાળા ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળ એમ ઇઝ આર ટુ પ્લસ V1 ભૂતકાળ વોઝ વર ટુ પ્લસ V1 ભવિષ્ય વિલ બી ટુ પ્લસ V1 નકાર વાક્ય હોય તો સહાયકારો ક્રિયાપદ પછી નોટ મૂકી દો ખેલ ખતમ એક વાક્ય કુલ 6 પ્રકારે બનતા હોય વર્તમાન કાળ હકાર નકાર ભૂતકાળ હકાર નકાર ભવિષ્ય હકાર નકાર થઈ જાવ તૈયાર મારે આવવાનું છે આઈ એમ ટુ કમ મારે આવવાનું નથી આઈ એમ નોટ ટુ કમ મારે આવવાનું હતું આઈ વોઝ ટુ કમ મારે આવવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ કમ મારે આવવાનું હશે આઈ વિલ બી ટુ કમ મારે આવવાનું હશે નહીં આઈ વિલ નોટ બી ટુ કમ એક વાક્ય લખીએ આપણે 6 એ 6 કાર્ડમાં ચાલો મારે આવવાનું છે આઈ એમ ટુ કમ મારે આવવાનું નથી આઈ એમ નોટ ટુ કમ મારે આવવાનું હતું ભૂતકાળમાં શું આવે વોઝ વર આઈમાં આવે વોઝ મારે આવવાનું હતું આઈ વોઝ ટુ કમ મારે આવવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ કમ અઘરું કંઈ છે જ નહીં મારે આવવાનું હશે ભવિષ્યમાં યાદ કરો વિલ બી આઈ વિલ બી ટુ કમ મારે આવવાનું હશે નહીં આઈ વિલ નોટ બી ટુ કમ નકાર વાક્યમાં નોટ ક્યાં આવે સહાયકારો ક્રિયાપદ પછી નોટ સહાયકારો ક્રિયાપદ પછી નોટ સહાયકારો ક્રિયાપદ પછી નોટ જોયું તમે જો મારે આવવાનું છે આઈ એમ ટુ કમ મારે આવવાનું નથી આઈ એમ નોટ ટુ કમ મારે આવવાનું હતું આઈ વોઝ ટુ કમ મારે આવવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ કમ મારે આવવાનું હશે આઈ વિલ બી ટુ કમ મારે આવવાનું હશે નહીં આઈ વિલ નોટ બી ટુ કમ આ બધાય વાક્ય છે ને એ 6 રીતે બનતા હોય હકાર નકાર હકાર નકાર હકાર નકાર ચાલો તેણીને જવાનું હતું તેણી એટલે સી હવે આપણે બધા એકોકા વાક્ય લઈએ બરાબર ચાલો તેને હતું એટલે હકાર વાક્ય છે વોઝ વર ભૂતકાળમાં સીમાં શું આવે વોઝ સી વોઝ ટુ ગો ચાલો સી વોઝ ટુ ગો તેણીને જવાનું હતું સી વોઝ ટુ ગો ચાલો અન્ય શબ્દ મજા આવે એડ કરી દો અન્ય શબ્દ તેણીને રાજકોટ જવાનું હતું સી વોઝ ટુ ગો ટુ રાજકોટ તેણીને ગઈકાલે રાજકોટ જવાનું હતું સી વોઝ ટુ ગો ટુ રાજકોટ યસ્ટરડે ચાલો આપણે એટલે વી શીખવાનું છે એટલે વર્તમાન કાળ એમ ઇઝ આર આવે વીમાં આવે આર વી આર ટુ શીખવું એટલે લર્ન વી આર ટુ લર્ન આપણે શીખવાનું છે શું ઇંગ્લિશ ચાલો વી આર ટુ લર્ન ઇંગ્લિશ વી આર ટુ લર્ન ઇંગ્લિશ ચોથું વાક્ય તેણે રોકાવાનું હતું તેણીને તો સી તેને તો હી રોકાવાનું હતું ભૂતકાળમાં શું આવે વોઝ વર હીમાં શું આવે વોઝ હી વોઝ ટુ રોકાવું એટલે સ્ટે હી વોઝ ટુ સ્ટે મારા મમ્મીને સૂવાનું છે મારા મમ્મી એટલે માય મધર ચાલો વર્તમાન કાળમાં યાદ કરો એમ ઇઝ આર માય મધર એક વચનમાં ઇઝ પછી ટુ અને સૂવું એટલે સ્લીપ અઘરું કંઈ છે જ નહીં હવે તમને આવડી જાય
તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું હતું બધા નીચે કોમેન્ટ કરી નાખજો તમારે અહીં આવવાનું છે આ બંને વાક્યો તમે નીચે કોમેન્ટ કરી રાખજો ચાલો મારે આવવાનું છે આઈ એમ ટુ કમ તેણીને જવાનું હતું સી વોઝ ટુ ગો આપણે અંગ્રેજી શીખવાનું છે વી આર ટુ લર્ન ઇંગ્લિશ તેને રોકાવાનું હતું હી વોઝ ટુ સ્ટે મારા મમ્મીને સૂવાનું છે માય મધર ઇઝ ટુ સ્લીપ ચાલો એટલા વાક્ય થઈ ગયા છે બરોબર એકવાર બધા સ્ક્રીનશોટ લઈ લેજો તમે ઘરે બેઠા પણ ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ચાલો મારે અંગ્રેજી શીખવાનું હતું મારે એટલે મારે અંગ્રેજી શીખવાનું હતું ભૂતકાળમાં શું આવે વોઝ વર આઈમાં આવે વોઝ આઈ વોઝ પછી મૂકી દો ટુ શીખવું એટલે લર્ન શું ચાલ મારે અંગ્રેજી શીખવાનું હતું આઈ વોઝ ટુ લર્ન ઇંગ્લિશ ચાલો તેણીને ગીત ગાવાનું હશે તેણી એટલે સી હશે એટલે ભવિષ્ય યાદ કરો ટુ બી નું ભવિષ્ય એટલે વિલ બી ટુ ગાવું એટલે સિંગ અ સોંગ એ પેલા આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું એવા 300 જેટલા ક્રિયાપદ 300 ક્રિયાપદનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો એ 300 ક્રિયાપદ આવડી જાય એટલે આખું અંગ્રેજી તમારા હાથમાં ચાલો તમારે જવાનું ન હતું એ પહેલા તમારે જવાનું હતું તમારે મીન્સ કે યુ તમારે જવાનું હતું ભૂતકાળમાં શું આવે વર યુ વર તમારે જવાનું હતું યુ વર ટુ ગો પણ યાદ કરો નકાર વાક્ય છે તમારે જવાનું ન હતું યુ વર નોટ ટુ ગો નોટ હંમેશા ક્યાં આવે સહાયકારક ક્રિયાપદ પછી આ સહાયકારક ક્રિયાપદ એના પછી નોટ યુ વર ટુ ગો તમારે જવાનું હતું યુ વર નોટ ટુ ગો તમારે જવાનું ન હતું ચાલો પેલા છોકરાને ક્રિકેટ રમવાનું છે પેલો છોકરો આ છોકરો ધીસ બોય પેલો છોકરો ધેટ બોય રમવાનું છે એટલે એમિઝાર પેલો છોકરો એક વચન ઇઝ આવે ઇઝ ટુ ધેટ બોય ઇઝ ટુ પ્લે રમવાનું છે શું ક્રિકેટ ધેટ બોય ઇઝ ટુ પ્લે ક્રિકેટ આના જેવા તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો પેલા છોકરાને ક્રિકેટ રમવાનું હતું ધેટ બોય વોઝ ટુ પ્લે ક્રિકેટ પેલા છોકરાને ક્રિકેટ રમવાનું હશે ધેટ બોય વિલ બી ટુ પ્લે ક્રિકેટ મારા પપ્પાને રાજકોટ જવાનું છે જો પેલા મારા પપ્પાને રાજકોટ જવાનું છે તો માય ફાધર ચાલો જવાનું છે હોત તો શું આવે ઇઝ આવે પણ આ શું છે હતું ભૂતકાળમાં વોઝ વર માય ફાધર વોઝ ટુ ગો ટુ રાજકોટ એટલે કે મારા પપ્પાને રાજકોટ જવાનું હતું ચાલો તમારે અહીં આવવાનું ન હતું એ પહેલા તમારે અહીં આવવાનું હતું તમારે એટલે યુ હતું એટલે વોઝ વર યુમાં આવે વર યુ વર ટુ કમ હિયર ચલો તમારે અહીં આવવાનું હતું યુ વર ટુ કમ હિયર તમારે અહીં આવવાનું હતું યુ વર ટુ કમ હિયર તમારે અહીં આવવાનું ન હતું કાંઈ વાંધો નહીં યુ વર અહીંયા શું મૂકી દો નોટ યુ વર નોટ ટુ કમ હિયર તમારે અહીં આવવાનું ન હતું તમારે અહીં આવવાનું ન હતું ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો તેઓ મીન્સ કે ધ્યેય તેઓને નવો મોબાઈલ ખરીદવાનો હતો એટલે વોઝ વર ભૂતકાળમાં વોઝ વર આવે ધ્યેયમાં વર આવે ધ્યેય વર ટુ ખરીદવું એટલે બાય શું અ ન્યૂ મોબાઈલ ધ્યેય વર ટુ બાય અ ન્યૂ મોબાઈલ તેઓને નવો મોબાઈલ ખરીદવાનો હતો તેને ત્યાં પહોંચવાનું છે એટલે હી પહોંચવાનું છે એટલે એમિઝાર હીમાં આવે ઇઝ હી ઇઝ ટુ પહોંચવું એટલે રીચ ક્યાં તો કે ત્યાં એટલે ધેર અહીં એટલે હિયર તેને ત્યાં પહોંચવાનું હતું હી વોઝ ટુ રીચ ધેર તેને ત્યાં પહોંચવાનું હશે હી વિલ બી ટુ રીચ ધેર તેને ત્યાં 5 વાગ્યા પહેલા પહોંચવાનું હશે હી વિલ બી ટુ રીચ બિફોર 5 o'clock અમારે ફિલ્મ જોવાની છે અમારે મીન્સ કે વી જોવાની છે વર્તમાન કાળ વીમાં આવે આર વી આર ટુ
વોચ અ ફિલ્મ. અમારે ફિલ્મ જોવાની છે. તેણીને રૂપિયા આપવાના ન હતા એ પહેલા તેણીને એટલે સી આપવાના હતા હતા એટલે વોઝ વર. સીમાં શું આવે? વોઝ આવે. નકાર વાક્ય છે એટલે નોટ. પછી ટુ આપવું એટલે ગીવ શું? મની. તેણીને રૂપિયા આપવાના ન હતા. સી વોઝ નોટ ટુ ગીવ મની. તમારા પપ્પાને અહીં આવવાનું ન હતું. તમારા પપ્પાને મીન્સ કે યોર ફાધર. યોર ફાધર હતું હતું એટલે વોઝ વર. યોર ફાધર એક વચન એમાં આવે વોઝ. નકાર વાક્ય છે એટલે નોટ. યોર ફાધર વોઝ નોટ. પછી ટુ આવું એટલે કમ અને અહીં એટલે હિયર. તેણીને લખવાનું હશે. સી હશે. હશે એટલે ભવિષ્ય યાદ કરો. વિલ બી. ટુ બી નું ભવિષ્યનું રૂપ વિલ બી. સી વિલ બી ટુ રાઈટ. ક્રિયાપદ પેલા બધા ટુ મૂકજો ફરજિયાત. ચાલો માર્કર પેન કોમામાં આવી ગઈ છે. મારે તેને તે આપવાનું ન હતું. મારે મારે મીન્સ કે આઈ આપવાનું હતું. હતું તો ભૂતકાળમાં શું આવે? આઈમાં વોઝ. નકાર વાક્ય છે તો નોટ. પછી ટુ આપવું એટલે ગીવ. તેને તેને મીન્સ કે છોકરા માટે આવે છે હિમ. તે એટલે ઇટ. મારે તેને તે આપવાનું ન હતું. ટુ ગીવ હિમ ઇટ. બે કર્મ છે. સજીવ કર્મ, નિર્જીવ કર્મ. બંને કર્મ હોય ત્યારે હંમેશા પહેલે કોને લખાય? પહેલે લખાય સજીવ કર્મને પછી નિર્જીવ કર્મને. ગીવ હિમ ઇટ. મારા બહેનને રાંધવાનું હશે. માય સિસ્ટર. હશે ભવિષ્ય વિલ બી. માય સિસ્ટર વિલ બી ટુ કુક. મારા બહેનને ચા બનાવવાની હશે. માય સિસ્ટર વિલ બી ટુ મેક ટી. તેણીને પપ્પા માટે ચા બનાવવાની હતી. તેણી એટલે સી. હતી હતી એટલે વોઝ વર. સીમાં આવે વોઝ. સી વોઝ ટુ પછી મેક ટી. પપ્પા માટે. માટે મીન્સ કે ફોર. કેના માટે? ફોર ફાધર. ચાલો તેણી સી હતી. વોઝ ટુ બનાવવાની. ટુ મેક શું? તો કે ચા. કરો પાછળથી ભાષાંતર. માટે એટલે ફોર ફાધર. આપણે વહેલા ઉઠવાનું હતું. આપણે ચાલો આપણે વહેલા ઉઠવાનું હતું. આપણે મીન્સ કે વી. હતું એટલે વોઝ વર. વીમાં આવે વર. આપણે વહેલા ઉઠવાનું હતું. વી વર ટુ. ઉઠવું એટલે ગેટ અપ. વહેલા એટલે અર્લી. તેને ત્યાં દોડવાનું નથી. એ પહેલા તેને ત્યાં દોડવાનું છે. વર્તમાન કાળ હી ઇઝ ટુ રન. ક્યાં? ત્યાં એટલે ધેર. તેને ત્યાં દોડવાનું છે. હી ઇઝ ટુ રન ધેર. તેને ત્યાં દોડવાનું નથી. હી ઇઝ નોટ ટુ રન ધેર. તમારે અહીં રોકાવાનું છે. યુ આર ટુ સ્ટે હિયર. બરાબર. ચાલો ઢગલાબંધ આપણે વાક્ય બનાવીએ છીએ. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આપણે તેને મળવાનું ન હતું. આપણે મીન્સ કે વી ન હતું. ભૂતકાળમાં શું આવે? વર. નકાર વાક્ય છે એટલે નોટ. પછી ટુ મળવું એટલે મીટ. તેને એટલે હિમ. આપણે તેને મળવાનું ન હતું. વી વર નોટ ટુ મીટ હિમ. મારે ત્યાં રોકાવાનું નથી. એ પેલા મારે ત્યાં રોકાવાનું છે. વર્તમાન કાળનું વાક્ય આઈ એમ ટુ સ્ટે ધેર. મારે ત્યાં રોકાવાનું છે. આઈ એમ ટુ સ્ટે ધેર. મારે ત્યાં રોકાવાનું નથી. આઈ એમ નોટ ટુ સ્ટે ધેર. તેઓને ખાવાનું છે. તેઓને ખાવાનું છે. તેઓ મીન્સ કે ધ્યેય. એમિઝાર. ચાલો વર્તમાન કાળનું વાક્ય છે એમિઝાર. ધ્યેયમાં આવે આર. ધ્યેય આર ટુ ઈટ. હવે તમે કહો છો આપણે બોલી મારે જમવાનું છે, મારે જવાનું છે, મારે આવવાનું છે, મારે રોકાવાનું છે, મારે કામ કરવાનું છે, મારે જમવાનું છે. આઈ એમ ટુ ઈટ. મારે ખાવાનું છે. આઈ એમ ટુ ઈટ. બરાબર. ચાલો ધ્યેય આર ટુ ઈટ. તેઓને ખાવાનું છે. તમારે અંગ્રેજીમાં લખવાનું હતું. તમારે મીન્સ કે યુ હતું એટલે વોઝ વર. યુમાં આવે વર. યુ વર ટુ રાઇટ એટલે લખવું. કેમાં? અંગ્રેજીમાં. માં એટલે ઇન ઇંગ્લિશ. ઇન ઇંગ્લિશ.
તેને જૂનું બાઇક વેચવાનું છે, તેને એટલે હી વેચવાનું છે. વર્તમાન કાળ હીમાં આવે ઇઝ, હી ઇઝ ટુ સેલ. જૂનું બાઇક એટલે એન ઓલ્ડ બાઇક. યાદ રાખજો મારા મન મોજીલા, ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, માત્ર ને માત્ર એકલા વિશેષણની આગળ આર્ટિકલ આવતો નથી, પરંતુ વિશેષણ પછી એક વચન નામ હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે. ઓલ્ડ, એન ઓલ્ડ બાઇક, એન એપલ. બરાબર. ચાલો, મારા ભાઈને કામ કરવાનું છે. માય બ્રધર, માય બ્રધર કામ કરવાનું છે એટલે ઇઝ ટુ વર્ક. વર્ક એટલે કામ કરવું. મારા ભાઈને કામ કરવાનું છે. માય બ્રધર ઇઝ ટુ વર્ક. આપણે તેના વિશે વિચારવાનું હતું. આપણે એટલે વી હતું. હતું એટલે વોઝ વર. વીમાં આવે વર. વી વર ટુ વિચારવું. વિચારવું એટલે થિંક. વી વર ટુ થિંક. વિશે. વિશે એટલે અબાઉટ. માટે એટલે ફોર. સાથે અને વડે એટલે વિથ. માટે એટલે ફોર. માંથી એટલે ફ્રોમ. વિશે એટલે અબાઉટ. વગર એટલે વિધાઉટ. ચાલો, વિશે. તેના વિશે એટલે હિમ. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. બરાબર. ચાલો, અને લાસ્ટમાં છે તમારે અંગ્રેજીમાં બોલવાનું છે. ચાલો, તમારે અંગ્રેજીમાં બોલવાનું છે. વર્તમાન કાળનું વાક્ય એમ ઇઝ આર, યુમાં આવે આર, યુ આર ટુ. બોલવું એટલે સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો, તમારે આ વિડીયોને લાઈક કરવાનું છે. તમારે આ વિડીયોને લાઈક કરવાનું છે. બધા નીચે કોમેન્ટ કરી નાખજો. તમારે આ વિડીયોને લાઈક કરવાનું છે. બધા નીચે કોમેન્ટ કરી રાખજો. ચાલો, તો વિડીયો કેવો લાગ્યો? આ બધાય છે ને પ્લાન દર્શાવે. યાદ રાખજો, તેઓને ખાવાનું છે, તેઓને ખાવું છે. તમારે અંગ્રેજીમાં લખવાનું હતું, તમારે અંગ્રેજીમાં લખવું હતું. ઈચ્છા દર્શાવી બાકી છે. આજે આપણે જોયું ટુ બી, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. ટુ બીના ક્રિયાપદ આવતા હોય એવા. વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોઝ વર, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ બી, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. એક વાક્ય કુલ 6 પ્રકારે બનતા હોય છે. અલગ અલગ ક્રિયાપદ અલગ અલગ કરતાથી તમે ઘરે બેઠા લાખો હજારો વાક્ય બનાવી શકો છો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. તેણીને લખવાનું છે સી ઇઝ ટુ રાઇટ. તેણીને લખવાનું નથી સી ઇઝ નોટ ટુ રાઇટ. તેણીને લખવાનું હતું સી વોઝ ટુ રાઇટ. તેણીને લખવાનું ન હતું સી વોઝ નોટ ટુ રાઇટ. તેણીને લખવાનું હશે સી વિલ બી ટુ રાઇટ. તેણીને લખવાનું હશે નહીં સી વિલ નોટ બી ટુ રાઇટ. આ બધા જેટલા વાક્ય હતા એક એક વાક્ય 6 પ્રકારે બનતા હોય. વર્તમાન કાળ હકાર નકાર, ભૂતકાળ હકાર નકાર, ભવિષ્ય હકાર નકાર, પણ બધા મિક્સમાં હતા. ચાલો, તમે ઘરે ટ્રાય કરજો. તેઓને ખાવાનું છે, તેઓને ખાવાનું નથી, તેઓને ખાવાનું હતું, તેઓને ખાવાનું ન હતું, તેઓને ખાવાનું હશે, તેઓને ખાવાનું હશે નહીં. ચાલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજી આખો દિવસ બોલ કરશો મારા વાલા. તો ચાલો, માત્ર ને માત્ર 200 લાઈક, વધુ ને વધુ શેર કરજો. 200 લાઈક નો ટાર્ગેટ છે. 200 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે. ચાલો, મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.